તમને ખબર છે, જે ગરીબ ઘરના બાળકો હોય છે એમાંથી ઘણા બાળકો સ્કૂલે માત્ર એટલા માટે જતા હોય કારણ કે ત્યાં મધ્યાહન ભોજન મળે, બપોરે સારું જમવાનું મળે અને એના પછી નાસ્તો મળે છે. અને એ પણ જે નાસ્તો મળે છે, જે મધ્યાહન ભોજન મળે છે, પોષણયુક્ત હોય છે એવું સરકાર કહેતી હોય છે. પરંતુ તાજેતરમાં એક ઘટના સામે આવી છે, પરિપત્ર સામે આવ્યો છે. ગોધરાના જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણાએ એક પરિપત્ર જાહેર કર્યો છે. એમણે કહ્યું છે કે આપણે ત્યાં નિયમ છે કે જે મધ્યાહન ભોજન યોજના હોય એની અંદર જે બપોરની મોટી રિસેસ હોય એની અંદર ભોજન આપવામાં આવે છે, જ્યારે એના પછી જે નાની રિસેસ પડે છે એની અંદર નાસ્તો આપવામાં આવવો જોઈએ. પરંતુ આવું થતું નથી. સરકાર દ્વારા એક મેનુ પણ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ મેનુનું પણ પાલન નથી થતું. એવું થાય છે કે કાં તો બાળકોને ભોજનની સાથે જ નાસ્તો આપી દેવામાં આવે છે અથવા તો નાસ્તો આપવામાં જ નથી આવતો. જેને લઈને આપણે પરિપત્ર જાહેર કર્યો છે કે જો આવું હવે ધ્યાનમાં આવ્યું તો એ જ ક્ષણે મધ્યાહન ભોજન યોજનાના જે પણ એમના સુપરવાઇઝર વગેરે છે એમને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવશે અને એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ગરીબ બાળકોને જે મધ્યાહન ભોજન મળે છે એ મધ્યાહન ભોજન ખાઈ જનારા લોકોના પેટ એમ તો કેવડા મોટા હશે કે બાળકોનું ખાતા પણ એમને કંઈ થતું નથી. અને હકીકત એ છે કે આપણી આજુબાજુમાં ઘણીવાર આવું થાય છે કે જે મધ્યાહન ભોજન યોજનાની જે ક્વોલિટી છે, જે મધ્યાહન ભોજન મળે છે એની ક્વોલિટી છે એટલી સારી નથી હોતી. એક જાગૃત નાગરિક તરીકે તમારે એટલું તો કરવું જોઈએ કે તમારી નજીકની શાળામાં મધ્યાહન ભોજનમાં યોગ્ય સમય નાસ્તો મળે છે કે નથી મળતો, યોગ્ય સમયે ભોજન મળે છે કે નહીં, મેનુ પ્રમાણેનું ભોજન છે કે નહીં, અને એની જે ક્વોલિટી છે, એની ગુણવત્તા છે એ કેવી છે એ પણ તપાસવી જોઈએ. જો તમને આમાં કોઈ પણ જાતની વિસંગતતા દેખાય છે તો તમે જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરી શકો છો અને આવા કિસ્સાઓની અંદર જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી થઈ શકે છે. માટે જો તમારી આજુબાજુમાં કોઈ આવું બનતું હોય તો એની મુલાકાત લેજો. અને જે ગોધરાની આ ઘટના સામે આવી છે, ખરેખર દુઃખદ છે. સારું થયું કે અધિકારીએ પોતે સંજ્ઞાન લઈને આ પરિપત્ર જાહેર કર્યો છે અને હવે આશા રાખીએ કે ગોધરાના બાળકોને યોગ્ય સમયે મધ્યાહન ભોજન અને નાસ્તો મળી રહેશે.